માનનીય પ્રમુખશ્રી આચાર્યશ્રી વંદનીય ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાળા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે દિન વિશે 12 ફેબ્રુઆરી દુલાભાયા કાગ. ગુજરાત સૌરાષ્ટ્રના લોક સાહિત્યની એક આગવી પ્રતિભા દુલાભાયા કાગનો જન્મ ઈસવીસન 1902માં ભાવનગર પાસેના સોળવદરા ગામમાં થયો હતો. બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા. 10 વર્ષની વયે બહુ સેવાનું વ્રત લીધું. મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાના દ્વાર ખુલી ગયા અને લોક જીવનના વાલ્મીકી બન્યા. વિચાર સાગર, પંચદર્શી અને ગીતા તો એમને કંઠસ્થ થઈ ગયા. શાસ્ત્રોનો અભ્યાસ અને અનુભવોમાંથી ઉતરી વાણી સાથે વહેતી થયેલી દુલાકાકની કાવ્ય સરવાણી આગળ જતા અસ્ખલિત ધોધ બની રહી. પરંપરાગત ચારણની ઘાટના એમના કાવ્યોને હજારોની સભાઓ ડોલવા માંડી. એમને રચેલી કાગવાણીનું ગુંજન લોકોનું સંસ્કાર ધન બની ગયું છે. વિનોબાજીના ઉદાનના ખ્યાલને એમને આત્મસાત કર્યો. પોતાની કોમની સંકુચિતતાના અનેક ખામીને એમણે ચારણોની ઉન્નતિમાં હંમેશા રસ લીધો હતો. ગુજરાતીની લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની અખંડ વહેતા રાખનાર કવિ કાગને ભારત સરકારે પદ્મશ્રીનો ઇલકાબ એનાયત કરી બહુમાન કર્યું હતું. 12/2/1977ના રોજ એમણે સદાયને માટે આંખો મીચી દીધી. કોઈ કવિએ કહ્યું છે, પર ધન પર ધરા મહી ભાયલ લેતો ભાગ, પર ભાયા તારા ભાગ્ય દુલા દેવી જેવા દીકરા.